નમસ્કાર। આજે અમે લોકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ। ત્યારે આજે મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ બેન શ્રી જ્વેલબેન વસરા, જીતુભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ તલાટી સમગ્ર સહિત ગાંધીનગરની સમગ્ર ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે। આજે જ્યારે ગાંધીનગરનું સેક્ટર 27 હોય, 24 હોય કે અન્ય વિસ્તારો છે, એ અન્ય વિસ્તારોની અંદર આજે પાણીની અંદર ડ્રેનેજનું પાણી જે મિક્સ થયું છે એના લીધે ઘણા બાળકો જે છે આજે હોસ્પિટલની અંદર એડમિટ થયા છે। 1 થી 16 વર્ષના 100 થી પણ વધારે બાળકો અને સહિત 133 જેટલા દર્દીઓ આજે હોસ્પિટલમાં દાખલ થયા છે। ત્યારે આજે અમે પરિવારોની મુલાકાતે આવ્યા હતા। પરિવારોની પરિસ્થિતિ, પરિવારો ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે। આજે આ પાણીની અંદર જે ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું એના લીધે તમામ પરિવારો આજે પોતાનો કામ ધંધો રોજગાર છોડીને આજે પોતાના બાળકોની સારવાર હેઠળ આજે એમનો સમય વિતાવી રહ્યા છે। આ ફક્ત પાણીની લાઈનની અંદર લીકેજ નથી, આ સરકારની સિસ્ટમની અંદર લીકેજ છે એવું અમે જોયું છે। નમસ્કાર, હું છું ડૉક્ટર જ્વેલ વસરા, કાર્યકારી અધ્યક્ષ મધ્ય ઝોન આમ આદમી પાર્ટી ગુજરાત। હવે આજે અમે લોકો આમ આદમી પાર્ટીના ડેલિગેશન સાથે હું આજે ગાંધીનગરની હોસ્પિટલમાં આવી છું। ત્યાં જે એક પાણીનો પ્રશ્ન થયો છે ને, પાણીથી ગંદા પાણીની લાઈન છે એ સારા પાણીમાં ગઈ અને એમાંથી 133 લોકોને દાખલ કરવામાં આવ્યા છે। તો મારે સરકારને એ પૂછવું છે કે ગાંધીનગરની અંદર ગુજરાત આજે ભાજપે એવું કીધું છે કે વિકાસનું ગુજરાત છે, તો ગાંધીનગરમાંથી જે નિર્ણયો લેવાય છે વિકાસની, ગુજરાતના વિકાસના નિર્ણય લેવાય છે અને આજ ગાંધીનગરની અંદર આ ઘટના બને ત્યારે આનો જવાબદાર કોણ? ગાંધીનગર કોર્પોરેશન છે કે કોણ છે? તો મારે એ પૂછવું છે કે ગાંધીનગરની અંદર જો આવા નિર્ણયો, સારા નિર્ણયો લેવાતા હોય ગુજરાતના વિકાસ માટેના, તો આજે જે બની ગયું છે તો એમના જવાબદાર કોણ?